વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે એન એ યોગ બી ઇક્વલ ટુ એન એ પ્લસ એન બી માઇનસ એન એ ઇન્ટરસેક્શન બી મેળવ્યું હતું. આજે આપણે ત્રણ ગણો માટે કે જો એબીસી શાંત ગણો હોય તો એન એ યોગ બી યોગ સી ઇક્વલ ટુ એન એ પ્લસ એન બી પ્લસ એન સી માઇનસ એન એ ઇન્ટરસેક્શન બી માઇનસ એન બી ઇન્ટરસેક્શન સી માઇનસ એન સી ઇન્ટરસેક્શન એ પ્લસ એન એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી એ સૂત્ર મેળવીએ. એની જો પ્રૂફ આપવું હોય તો પહેલાં આપણે વેન ડાયાગ્રામ દોરવો પડે. વેન ડાયાગ્રામ જો એ બી અને સી અરિક્ત ગણો છે. એનો જો વેન ડાયાગ્રામ દોરવો હોય તો આપણે આ રીતે દોરી શકીએ. આ તમારો સાર્વત્રિક ગણ યુ, ગણ એ, ગણ બી અને ગણ સી. આ એ, આ બી અને આ સી. રાઈટ. હવે જુઓ, આ જે આપણને ભાગ મળવાનો, આ જે ભાગ એ શું થવાનું, એ ત્રણ ગણમાં આવેલો છે. એટલે કે એ થશે તમારો એ ઇન્ટરસેક્શન બી, એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી થશે. રાઈટ. હવે જુઓ, અહીં એ બી સી અરિક્ત ગણો છે અને એચ એ બી અને સી અલગ ગણો નથી. That means A intersection B is not equal to phi. B intersection C is not equal to phi. અને C intersection A is not equal to phi થશે. રાઈટ. એટલે શું થવાનું, એન એ યોગ ઈ ગણ એ છેદ બીમાં આવેલા સભ્યની સંખ્યા કેવી થવાની, ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એ શૂન્ય થાય નહીં. ચાલો હવે જુઓ, ડાબી બાજુ લઈ લઈએ. આપણે શું લઈએ, એન એ યોગ બી યોગ સી ઇક્વલ ટુ, અહીંયા આપણે શું લઈએ કે એન એ એક મિનિટ, એન એ યોગ ડી લઈએ, જ્યાં ડી ઇક્વલ ટુ બી યોગ સી ધારી લીધું. રાઈટ. આપણે પરિણામમાં બે ગણો માટે આપણે યોગ ગણની વ્યાખ્યામાં શું છે, એન એ યોગ બી ઇક્વલ ટુ એન એ પ્લસ એન બી માઇનસ એન એ ઇન્ટરસેક્શન બી. એટલે એન એ યોગ ડી બરાબર શું થશે, એન એ પ્લસ એન ડી માઇનસ એન એ ઇન્ટરસેક્શન ડી થશે. રાઈટ. બે ગણો માટે. હવે જુઓ, ડી બરાબર આપણે બી યોગ સી મૂકી દઈએ તો એન એ પ્લસ એન બી યોગ સી, ડી ઇક્વલ ટુ શું લીધું આપણે, બી યોગ સી છે ને, તો બી યોગ સી લખ્યું માઇનસ એન એ ઇન્ટરસેક્શન ડી બરાબર શું, બી યોગ સી. રાઈટ. ચાલો, એટલે શું થવાનું, એન એ પ્લસ એન બી યોગ સી બરાબર સૂત્ર મૂકીએ તો કયું, એન બી પ્લસ એન સી માઇનસ એન બી છેદ સી થશે. રાઈટ. માઇનસ આમાં વિભાજનનો નિયમ લખીએ. વિભાજનના નિયમમાં શું થશે, છેદ પરત્વે યોગનું વિભાજન એટલે શું થવાનું, એન એ છેદ બી યોગ એ છેદ સી થશે. રાઈટ. ચાલો, તો શું થવાનું, ધીસ ઇક્વલ ટુ એન એ પ્લસ એન બી પ્લસ એન સી માઇનસ એન બી છેદ સી માઇનસ. હવે જો આ બે ગણોનો યોગ ગણ, ધારો કે આને આપણે એ કહીએ અને બી કહીએ તો એ યોગ બી થયું કે નહીં, તો શું થવાનું, એન
मोटा कौंस में एन ए छेद बी प्लस एन बी छेद सी ए छेद सी माइनस एन ए छेद बी छेद सी थशे। आ खास काळजी राखजो एन ए योग बी तो एन ए प्लस एन बी माइनस एन ए छेद बी थयुं आ थयुं। तो कौंस छोड़ी काढ़ीए એટલે શું दिस इक्वल टू एन ए प्लस एन बी प्लस एन सी थशे एन सी प्लस माइनस एन बी छेद सी कौंस छोड़ी काढ़ीए माइनस एन ए छेद बी प्लस इंटू माइनस एन ए छेद सी माइनस इंटू माइनस प्लस शू माइनस इंटू माइनस प्लस एन ए छेद बी छेद सी राइट। अँ खास काळजी राखजो एटले आपणुं सूत्र शुं थवानुं दिस इक्वल टू एन ए गण ए में आवेला सभ्योनी संख्या प्लस एन बी गण बी में आवेला सभ्योनी संख्या प्लस एन सी गण सी में आवेला सभ्योनी संख्या माइनस एन ए छेद बी पहले क्रम प्रमाणे लखीए ए छेद बी एटले आवी गयुं। पछी आ लईए माइनस एन बी छेद सी माइनस एन ए छेद सी लखो कि सी छेद ए लखो बंने सरखुं ज छे ए छेद सी। पछी छेल्ले लखो त्यारे खास काळजी राखजो प्लस अहींया शुं आवशे प्लस एन ए छेद बी छेद सी थशे राइट। तो आ आपणी फॉर्म्युला है क्यारे एन ए योग बी योग सी बराबर જ્યારે 3 ગણોનો એક ગણ આપેલો હોય તો આ ફોર્મ્યુલા તમારે ખાસ યાદ રાખવાની રાઈટ। પરંતુ જો એ બી અને સી અલગ ગણો હોય તો શું થશે હોય તો ए छेद बी इक्वल टू 5 राइट बी छेद सी इक्वल टू 5 थशे अने सी ए छेद सी इक्वल टू 5 थशे अने ए छेद बी छेद सी इक्वल टू पण 5 थशे। आ खास काळजी राखजो ए छेद बी छेद सी इक्वल टू पण 5 थशे। एनो अर्थ एम के गण ए छेद बी में आवेला सभ्योनी संख्या शुं थवानी नंबर ऑफ एलिमेंट्स ऑफ सेट ए इंटरसेक्शन बी इक्वल टू 0 पछी एन बी छेद सी में आवेला सभ्योनी संख्या केवी थवानी 0 थवानी ए छेद सी इक्वल टू 5 एटले एन ए छेद सी इक्वल टू पण 0 थशे अने ए छेद बी छेद सी इक्वल टू 5 एटले शुं थशे माटे एन ए छेद बी छेद सी इक्वल टू पण 0 थशे। तो आज आपणुं परिणाम नंबर 1 छे एमां आपणे आ बधा परिणाम मूकी दईए तो शुं थवानुं एन ए योग बी योग सी इक्वल टू एन ए प्लस एन बी प्लस एन सी माइनस एन ए इंटरसेक्शन बी इक्वल टू 0 थयुं माइनस एन बी इंटरसेक्शन सी इक्वल टू 0 थयुं 0 माइनस ए इंटरसेक्शन सी इक्वल टू 0 थयुं एटले एन ए इंटरसेक्शन सी इक्वल टू 0 माइनस एन ए इंटरसेक्शन बी इंटरसेक्शन सी इक्वल टू पण 0 छे एटले एन ए योग बी योग सी इक्वल टू एन ए प्लस एन बी प्लस एन सी आपने बीजी फॉर्म्युला मळी। विद्यार्थी मित्रों एक वस्तु खास ध्यान रखजो जो ए बी सी अलग गणो न होय दैट मीन्स ए इंटरसेक्शन बी इज नॉट इक्वल टू 5 बी इंटरसेक्शन सी इज नॉट इक्वल टू 5 सी इंटरसेक्शन सी ए इज नॉट इक्वल टू 5 तो ज आर परिणाम आवे एन ए योग बी इक्वल टू दिस। परंतु जो ए बी सी अलग गणो होय तो कयुं परिणाम लेवानुं एन ए योग बी योग सी इक्वल टू एन ए प्लस एन बी प्लस एन सी राइट। एटले आ वस्तु तमारे खास काळजी राखवानी। एटले आ 3 गणों माटे आपणे 2 परिणाम मेळव्या जो ए बी सी अलग गणो न होय
તો આ, અને ABC અલગ ગણો હોય, ABC અલગ ગણો હોય તો પરિણામ નંબર ડી. એટલે આ બે પરિણામો તમારે ખાસ યાદ રાખવાના. ઓકે, દરેક બોર્ડ પર ચલાવેલું હોય કે હું તમને અહીંયા પેજ પર કરાવું, બધું નોટબુકમાં વ્યવસ્થિત કરવાનું અને પ્રિપેરેશન કરીને વ્યવસ્થિત લખવાનું અને પરિણામ બરાબર યાદ રાખવાના. જ્યારે સ્વાધ્યાયના દાખલા કરીએ ત્યારે બરાબર તમારે આ સૂત્રો આવડવા જોઈએ. તમને કોઈ ડિફિકલ્ટી હોય, કંઈ કન્ફ્યુઝન હોય તો તમે મને ફોન કરીને પૂછી શકો. ઓકે, નાવ સી, હવે આપણે જોઈએ થોડા અગત્યના પરિણામો જોઈ લઈએ. રાઈટ, અગત્યના પરિણામો શું છે કે કોઈ પર આપણે જે શાબ્દિક અર્થઘટન કરીએ એમાં આપણી ભૂલ થાય. શાબ્દિક અર્થઘટનમાં શું ભૂલ થાય તેની વાત કરીએ. સાર્વત્રિક ગણ જોયો, સાર્વત્રિક ગણ આ પાંચમું, સાર્વત્રિક ગણ યુના 3 શાંત ઉપગણ, ABC માટે, A, B તથા C માટે. વિદ્યાર્થી મિત્રો, આ તમને ટેક્સ્ટબુકમાં આપેલું ન હોય, પરંતુ આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. પહેલું, ઓછામાં ઓછા કોઈ એક ગણમાં હોય, ઓછામાં ઓછા કોઈ એક ગણમાં હોય, કોઈ એક ગણમાં હોય તેવા ઘટકોની સંખ્યા. તેવા ઘટકોની સંખ્યા તો એ શું થવાનું? n a યોગ b યોગ c, n a યોગ b યોગ c. આ તો સૂત્ર આપણે જાણીએ છીએ. સૂત્ર કયું વાપરવાનું? n a પ્લસ n b પ્લસ n c માઇનસ n a ઇન્ટરસેક્શન b માઇનસ n a b ઇન્ટરસેક્શન c માઇનસ n c ઇન્ટરસેક્શન a અથવા તો a ઇન્ટરસેક્શન c પ્લસ શું થશે? પ્લસ n a ઇન્ટરસેક્શન b ઇન્ટરસેક્શન c, a ઇન્ટરસેક્શન b ઇન્ટરસેક્શન c. આ વસ્તુ ખાસ કાળજી રાખજો. જુઓ, ઓછામાં ઓછા કોઈ એક ગણમાં હોય તેનું અર્થઘટન શું કરવાનું? n a યોગ b યોગ c. હવે બીજું જોઈએ આપણે. બીજામાં પહેલું લઈએ, ધ્યાન આપજો બરાબર. n a છેદ b ડેશ છેદ c ડેશ, એનું અર્થઘટન શું કરવું? એટલે ગણ એમાં આવેલા હોય પણ બી અને સીમાં આવેલા ન હોય એવું અર્થઘટન કરવાનું. ખાસ કાળજી રાખજો. જ્યારે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે n a છેદ b ડેશ છેદ c ડેશ શોધવાનું, એટલે શું શોધવાનું? ગણ એમાં આવેલા હોય પરંતુ બી અને સીમાં આવેલા ન હોય તો શું થવાનું? ધીસ ઇક્વલ ટુ આપણે આમ લખી શકીએ, n a માઇનસ બી યોગ સી ડેશ આમ લખી શકીએ. કેમ આપણે લખ્યું? કે આપણે જાણીએ છીએ કે a છેદ બી ડેશ ઇક્વલ ટુ a માઇનસ a છેદ બી. આપણે આવું લખીએ છીએ. તો અહીંયા શું થવાનું? અહીંયા બી ડેશ, આ બી ડેશ સી ડેશ છે તો ડ વર્ગનો નિયમ વાપરીએ એટલે બી યોગ સી હોલ ડેશ થશે. રાઈટ, એટલે આપણે આમ લખી શકીએ ધીસ ઇક્વલ ટુ n a માઇનસ n a છેદ બી માઇનસ n સી છેદ a પ્લસ n a છેદ બી છેદ સી આમ થશે. ઓકે, a માઇનસ
એ માઇનસ અહીંયા જે આપણે લખ્યું એ છેદ બી ડેશ છેદ સી ડેશ ગણ એમાં આવેલા હોય, પરંતુ ગણ એમાં આવેલા હોય પરંતુ બી અને સીમાં આવેલા ન હોય, એટલે આ એ છેદ બી બાદ કર્યું, સી છેદ એ બાદ કર્યું અને પછી એ છેદ બી છેદ સી ઉમેર્યું. રાઈટ. એ જ પ્રમાણે બીજું એન એ ડેશ છેદ બી છેદ સી ડેશ આમ આપેલું. ગણ બીમાં આવેલા હોય પરંતુ ગણ એ અને ગણ સીમાં આવેલા ન હોય તેવા સભ્યોની સંખ્યા શું થશે? એન બી માઇનસ એ યોગ સી ડેશ આમ થશે. રાઈટ. ચાલો, એટલે શું થવાનું? બીમાં આવેલા એટલે ગણ બીમાં આવેલા સભ્યોની સંખ્યા માઇનસ એન, અહીંયા એ છેદ બીને બદલે શું આવશે? બી છેદ એ આવશે. બી છેદ એ માઇનસ બી છેદ સી એન બી છેદ સી પ્લસ એન એ છેદ બી છેદ સી એ છેદ બી છેદ સી થશે. રાઈટ. એ જ પ્રમાણે ત્રીજું એન એ ડેશ છેદ બી ડેશ છેદ સી એનું અર્થઘટન શું કરશો? ગણ સીમાં આવેલા હોય પરંતુ એ અને બીમાં આવેલા ન હોય તેવા સભ્યોની સંખ્યા. એને જ મારે લખવું એટલે શું લખાશે? એન શું લખાશે? સી માઇનસ એ ડેશ છેદ બી ડેશ એટલે શું થવાનું? એ યોગ બી હોલ ડેશ. રાઈટ. એટલે મારે લખવું એટલે શું લખાશે? એન સી ગણ સીમાં આવેલા સભ્યોની સંખ્યા માઇનસ એન એ યોગ બી છે ને એટલે સી છેદ એમાં આવેલા સભ્યોની સંખ્યા માઇનસ એન સી છેદ બીમાં આવેલા સભ્યોની સંખ્યા પ્લસ એન એ છેદ બી છેદ સી થશે. જુઓ, સૂત્રો તમને થોડાક કન્ફ્યુઝન આપશે. કન્ફ્યુઝન એટલે કે તમને ગૂંચવણ લાગે, પણ તમે સમજીને કરો ને તો બહુ સરસ કરી શકો. જુઓ, એન અહીંયા તમે જુઓ એ છેદ અહીંયા બી ડેશ છેદ સી ડેશ આપણે આ સૂત્ર જાણીએ છીએ. આ એ છેદ બી ડેશ એટલે એ માઇનસ એ છેદ બી. તો અહીંયા શું થવાનું? બી છેદ સી ડેશ દમર્ગણ ન્યૂ આપે બી યોગ સી હોલ ડેશ એટલે શું થવાનું? ગણ એમાં આવેલા સભ્યની સંખ્યા બી યોગ સી એટલે એ છેદ બી અને એ છેદ સી એ કાઢી નાખ્યા અને એ છેદ બી છેદ સીના સભ્યની સંખ્યા ઉમેરવાનું. રાઈટ. એ જ પ્રમાણે આ સૂત્ર આવ્યું. ખાસ કાળજી રાખજો. અને ત્રીજું મિત્રો, આ સૂત્રો તમારા ટેક્સ્ટબુકમાં આપેલ નથી, પરંતુ તમે JEEની એક્ઝામ આપો એમાં આ સૂત્રો ખાસ અગત્યના છે. એ યોગ ત્રીજું જોઈએ. એ યોગ બી યોગ સી હોલ ડેશ. ડમર્ગના નિયમ પ્રમાણે શું થશે? ડમર્ગના નિયમ પ્રમાણે ઇઝ ઇક્વલ ટુ એ ડેશ છેદ બી ડેશ છેદ સી ડેશ આવું થશે. અને આપણે જાણીએ છીએ કે એ ડેશ બરાબર શું? એ ડેશ બરાબર યુ માઇનસ એ. આપણો તમારો આ છે તો શું થવાનું? એન યુ માઇનસ એન એ યોગ બી યોગ સી આમ થશે. આ સૂત્ર ખાસ તમારે યાદ રાખવાનું. રાઈટ. એકચ્યુઅલી અહીંયા જે તમે લખો એ છેદ બી ડેશ સી ડેશ એટલે અહીં ખરેખર શું થવાનું? એન યુ માઇનસ છે. હા, આ માઇનસ સાઇન છે. માઇનસ એન એ યોગ બી યોગ સી. ઓકે. હવે આપણે બીજા સૂત્રો થોડા જોઈએ કે જેથી તમે વ્યવસ્થિત કરી શકો. ચાલો. ધ્યાન આપો. બીજું પછી ત્રીજું સૂત્ર આવશે. એમાં 3 ગણમાંથી બરાબર એક જ ગણમાં હોય તેવા ઘટકોની સંખ્યા 3 ગણમાંથી બરાબર એક જ ગણમાં આવેલા હોય
તેવા ઘટકોની સંખ્યા. શું થશે? 3 ગણમાંથી બરાબર એક જ ગણમાં આવેલા હોય એટલે કે સૂત્ર શું થશે? એન એ ગણ ઈમાં જ આવેલા હોય વત્તા ગણ બીમાં આવેલા હોય વત્તા ગણ સીમાં આવેલા સભ્યોની સંખ્યા માઇનસ ટ્વાઇસ એન એ ઇન્ટરસેક્શન બી માઇનસ ટ્વાઇસ એન બી ઇન્ટરસેક્શન સી માઇનસ ટ્વાઇસ એન સી ઇન્ટરસેક્શન એ प्लस 3n a इंटरसेक्शन b इंटरसेक्शन c a इंटरसेक्शन b इंटरसेक्शन c राइट. પછી ચોથું સૂત્ર જોઈએ. એમાં પહેલું લઈએ સૂત્ર ફક્ત યાદ જ રાખવાનું છે. n a છેદ b છેદ c ડેશ એનું અર્થઘટન શું કરશું? જો એ છેદ બીટા આવ્યું એટલે એ છેદ બીમાં આવેલા સભ્યની સંખ્યા એ છેદ બી છેદ સી ડેશ એમાં આવેલા હોય બીમાં આવેલા પણ સીમાં આવેલા ન હોય બરાબર ને સીમાં આવેલા ન હોય એટલે એ એન એ છેદ બી માઇનસ એન એ છેદ બી છેદ સી રાઈટ. એ જ પ્રમાણે બીજું સૂત્ર શું થશે? એન બી છેદ સી છેદ એ ડેશ તો શું થવાનું? એન બી છેદ સી માઇનસ એન એ છેદ બી છેદ સી અને ત્રીજું સૂત્ર એન સી છેદ એ इंटरसेक्शन बी डैश इक्वल टू एन सी छेद ए माइनस एन ए इंटरसेक्शन बी इंटरसेक्शन सी. विद्यार्थी मित्रों आज तमने सूत्र जे कराव्या छे ए JEE एक्जाम माटे समझीने याद राखवाना. टेक्स्टबुक में कशुं आपेलुं नथी, टेक्स्टबुकनी बहारनुं छे आ, जेथी तमारे व्यवस्थित रीते याद राखवा प्रयत्न करवानो. ओके. હવે પછી આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ કરીશું. સ્વાધ્યાય 1.6 એમાં તમે થોડા આપણે સૂત્ર જો બરાબર આવડતા હોય તમે એક્ઝામ્પલ બહુ સરસ કરી શકશો. એમાં 8 એક્ઝામ્પલ આપેલા છે એ એક્ઝામ્પલ આપણે પછી જોઈએ. હા, ઓકે.